હું અત્યારે આવેલું છું હિંમતનગરની બાજુમાં આવેલા હડિયોલ ગામે, જ્યાં એગ્રીઓન ફાર્મ ટેકનોલોજીનું એક સેન્ટર છે, જ્યાં સેન્ટરના માધ્યમથી ખેડૂતોની સારી એવી આપણે સેવા કરી શકાય છે. એટલે કે જે આપણે આ ટેકનોલોજી છે, જેમાં ડ્રોન ટેકનોલોજી હોય, સોઇલ સાયન્સની વાત હોય, આ તમામ વાત છે એ આપણે ખેડૂતો સુધી પહોંચાડી શકીએ છીએ. તો ગુજરાતના દરેક ગામની અંદર આ સેન્ટર ચાલુ કરવું શક્ય છે. આજે જ સંપર્ક કરો એગ્રીઓન કંપનીનો અને તમારા ગામમાં પણ ચાલુ કરો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે બે પ્રકારની વાત કરવાની છે. જેવી રીતે આપણે જોવા જઈએ તો હમણાં થોડા દિવસ પહેલા જે વિજ્ઞાન જાથાએ જે આગાહીકારોનો વિરોધ કર્યો હતો, એટલે આપણે પણ ઘણી બધી કાનૂની જે પ્રક્રિયા હોય એ બધું જાણ્યું છે. કાયદા કાનૂન જાણીને પછી અમુક વકીલોની સલાહ મુજબનો આજના આ વિડીયોની અંદર એક સંદેશ આપવાનો છે. એટલે એ સંદેશને હવે કાયમી માટે દરેક લોકોએ અનુસરવાનો રહેશે. સંદેશની અંદર પહેલી વાત હું આપને એ જણાવ્યું છું કે આપણે જે આગાહી કરીએ છીએ એમાં મોટા ભાગે આપણે ટેકનોલોજીના આધારે આગાહી કરીએ છીએ, જેમાં અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન કરવા, સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરવું વગેરે જે ટેકનોલોજીના આધારે એટલે કે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર કામ કરીએ છીએ. પણ જ્યારે લાંબા ગાળાનું અનુમાન આપતા હોય ત્યારે આપણે દેશી પરંપરાનો પણ ક્યાંક ને ક્યાંક એમાં ઉલ્લેખ કરતા હોય છે. એટલે એટલા માટે થઈને જે આપણે આજે આ સૂચના આપવાની છે, પહેલી વાત તો એ છે કે અમે જે આવતીકાલથી અમારી જે એક નીચે જે આપણી લાઈન ચાલતી હોય છે, એમાં અલગ અલગ જે ખેડૂતોને ઉપયોગી સ્લોગન આપતા હોય છે, એની અંદર બે વસ્તુ અમે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. બે વસ્તુની અંદર પહેલી વસ્તુ એ છે કે અમે જે એમાં સૂચનામાં એક સૂત્ર એવું મૂકવાના છે કે અત્યારે જે અમારી આગાહી છે એ અલગ અલગ માધ્યમોથી પ્રિડિક્શનના આધારે આગાહી આપવામાં આવેલી છે. બીજું સ્લોગન અમે એ મૂકવાના છે કે અંતે હવામાન વિભાગની આગાહીને અનુસરવું. હવે આ અમને જે સૂચન આપ્યું છે કાયદા કાનૂન પ્રમાણે અમારે આપવાનું છે, એની અંદર હું આપને જણાવી દઉં જે અમે આગાહી કરીએ છીએ આમ તો ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને આગાહી કરતા હોય છે કે અમારી આગાહીને અનુસરતા લોકો છે એ પોતાનું ખેતી કામ કરી શકતા હોય છે. એટલે આ આગાહી જે અમારી આવે છે, જે અમારામાં વિશ્વાસ હોય એમણે અનુસરવી. જે લોકોને વિશ્વાસ ન હોય એની ન અનુસરવી ને એની જોવી નહીં. કેમ કે આ આગાહી અમે જે આપીએ છીએ એમાં કોઈ જ માટે પાસેથી અમે આગાહી માટે એક પણ પૈસો લેતા નથી. એક પ્રકારે સમાજ સેવા છે અને અમે કોઈ જ પણ વ્યક્તિને એવું બળજબરીપૂર્વક નથી કહેતા કે ભાઈ અમારી આગાહી છે એ જ મુજબ તમારે આયોજન કરવાનું કે અમારી આગાહી સાચી માનવાની, એવું કોઈ ફરજિયાત નથી. જેમને વિશ્વાસ હોય એમને વિશ્વાસ કરીને એ પ્રમાણે અનુસરવું. જેમને વિશ્વાસ ન હોય એની અમારી આગાહી ઉપર ન ચાલવું. કેમ કે આમાં કોઈ જ પાસે બળજબરી નથી, ફરજિયાત નથી કે કોઈ પાસેથી આગાહી બાબતે એક રૂપિયો લેવામાં આવતો નથી. આ એક પ્રકારની મફતમાં આપતી ખેડૂતોની સેવા છે, જેને લાભ લેવો હોય એ લઈ શકે. એટલે આગાહી છે એની અંદર જોવા જઈએ તો અમે જે અમારા માધ્યમથી આગાહી આપીએ, સરકારી સંસ્થા છે એના અધિકારીઓ પણ આગાહી આપતા હોય છે. કે સરકારી સંસ્થા એટલે કે હવામાન વિભાગ છે એના અધિકારીઓનો પગાર છે એ પબ્લિકના ટેક્સના પૈસામાંથી થાય છે. અમને કોઈ જ પ્રકારનું કોઈ જ જગ્યાએથી પગાર આપવામાં આવતો નથી. એટલે અમે કોઈ જગ્યાએ આમાં જવાબદાર રહેતા નથી. અને બીજી વાત એ છે કે હવામાન વિભાગ પણ આગાહી આપે છે, અમે પણ આગાહી આપીએ છીએ. પણ મને જે પ્રકારે અલગ અલગ માધ્યમોથી છેલ્લા દિવસોની અંદર મીડિયાએ પણ ઘણું બધું સંશોધન કર્યું છે અને ઘણા મીડિયાના મિત્રોએ જે મને રિપોર્ટ આપ્યો છે એ મુજબ ગુજરાતની અંદર અત્યારે હવામાન વિભાગની આગાહી કરતાં પણ વધારે કોઈ વિશ્વાસ કરતું હોય તો એ છે અંબાલાલ કાકા. અને બીજા નંબરે મારું નામ પણ ક્યાંક ને ક્યાંક સજેસ્ટ કર્યું છે. એટલે ગુજરાતની અંદર લગભગ હવામાન વિભાગની આગાહી કરતાં પણ મારી અને અંબાલાલ કાકાની આગાહી છે એ વધુ જોવામાં આવે છે અને એના ઉપર વધુ વિશ્વાસ મૂકવામાં આવે છે. પણ અંતે અમે આપને કહી દઈએ છીએ કે અમે જે અનુમાન આપતા હોય, આમ તો ટેકનોલોજી, વિજ્ઞાન અને જે આપણી દેશી પરંપરા હોય છે એના આધારે અમારા અનુભવના આધારે આવતા હોય. પણ એની અંદર જરૂરી નથી કે 100% આગાહી સાચી જ પડે. અમારું પરિણામ પણ લગભગ 90 થી 92% સુધીનું રહેતું હોય છે. 8% આગાહી ખોટી પણ પડે તો ખોટી પડે, એની અંદર પણ અમે ક્યાંય કસૂરવાર રહેતા નથી. હવામાન વિભાગની આગાહી પણ ખોટી પડે છે, જે પબ્લિકના ટેક્સના પૈસાને થી પગાર લઈને જે આગાહી કરવામાં આવે છતાં એમનું પણ ખોટું પડતું હોય તો અમે આમાં ક્યાંય કસૂરવાર ઠરતા નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. બીજું હું આપને ફરીથી એક વખત કહું છું, અમે અમારી જે આગાહી મૂકીએ છીએ અમારા સંશોધન અને અમારા અભ્યાસના આધારે અહીંયા આગાહી રજૂ કરીએ છીએ. પણ અંતે અમારી આગાહી કરતાં પણ તમારે હવામાન વિભાગની આગાહીને અનુસરવું અને એને અનુસરીને તમારું આયોજન છે એ કરવું. અમે અહીંયા જે છે એ આગાહી આપીએ છીએ અમારો અનુભવ અને સંશોધનના આધારે હોય છે. આમાં કોઈ ઉપર બળજબરી નથી કે તમારે આ જ આગાહીને માનવી. અમને જે દેખાય છે એ અમે
કહી રહ્યા છે। એટલે આ બાબતે એક સ્પષ્ટતા કરવાની હતી। બીજી સ્પષ્ટતા કે ખેતીના માધ્યમથી પણ ખેતીની અંદર પણ અમે ઘણી બધી સૂચના આપતા હોય છે, કયો રોગ જીવાત આવે તો ક્યારે શું કરવું, શું ઈલાજ કરવો, આ તમામની અંદર પણ અમારો જે અનુભવ છે એ અનુભવના આધારે અમે માહિતી આપી રહ્યા છીએ। હવે એ અનુભવ છે અમારો એવો હોય કે ખેડૂતોને અમારો અનુભવ ફાયદો કરાવે એ હેતુથી અમે અમારો અનુભવનો લાભ છે ખેડૂતોને આપી રહ્યા છીએ। છતાં પણ એમાં પણ કોઈ જ ને કોઈ પ્રકારનું પ્રેશર નથી। તમને જો અનુકૂળ આવે તો જ અમારી વાતને અનુસરવી, નહીંતર તમારે બીજા કોઈ ને કોઈ માધ્યમથી ખેતીની માહિતી લઈને એ પ્રકારે કરી શકો છો। પણ અહીંયા એટલું ચોક્કસ છે કે હવામાનની આગાહી હોય કે ખેતીની માહિતી હોય, આ તમામ વસ્તુ છે અમે અમારા માત્ર ને માત્ર અનુભવથી અને અમે પ્રિડિક્શન કરીને આપી રહ્યા છીએ। પણ એ અમારો આપવાનો હેતુ એ છે કે અમે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદારૂપ નીવડી શકીએ, ખેડૂતોને ફાયદો કરાવી શકીએ। પણ આની અંદર અમે કોઈ જ પ્રકારની જવાબદારી ભૂતકાળમાં પણ નથી લીધી, આવનારા દિવસમાં અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવાના નથી। અને આની અંદર જેને અનુકૂળ હોય એ જ મિત્રોએ અમારી માહિતી મુજબ ચાલવું, જે કાયદાકીય રીતે અમારી એક પ્રકારની ચેતવણી અથવા તો સૂચના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। આમ જોવા જઈએ તો જે વિજ્ઞાન જાથાએ જે પ્રકારે ખોટે ખોટો હોબાળો ઉપાડ્યો એનાથી અમને પણ ફાયદો થયો। અમને ફાયદો એ થયો કે કાયદાની જે ગૂંચવણ હતી એ અમને જાણવા મળી, અને કાયદાની ગૂંચવણ જાણવા મળી એટલે અમને એ પણ જાણવા મળ્યું છે કે હવામાનની આગાહી કરવી હોય, ખેતીની માહિતી આપવી હોય તો એની અંદર અનુભવ છે એ પણ ખૂબ કહી શકાય કે એમાં પૂરતો છે। એનાથી વિશેષ આમાં કોઈ જ પ્રકારની બીજી કોઈ પ્રક્રિયા કરવાની આવતી નથી। અને અમારી પાસે જે કંઈ જ્ઞાન છે, જે કંઈ શિક્ષણ છે, જે પણ અમે ભણ્યા છે અથવા તો જે પણ અમારી પાસે નોલેજ છે એ નોલેજનો લાભ છે એ માત્ર ને માત્ર અમે ખેડૂતો સુધી પહોંચાડવા માંગીએ છીએ। આમ જોવા જઈએ તો ગુજરાતના ખેડૂતોનું અમારી ઉપર ઘણું બધું ઋણ છે। પહેલું ઋણ તો એ છે કે ગુજરાતના દરેક ખેડૂતો, આમ તો વેપારી ટેક્સ ભરે, નોકરિયાતો ટેક્સ ભરે ને ખેડૂતો પણ બધા જ ટેક્સ ભરે છે। આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે બધા જ સતત 24 કલાક છે ટેક્સ ભરતા લોકો છે। આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ એમાં કોઈને કોઈ પ્રકારનો ટેક્સ ભરતા હોય છે। એટલે આપણે પબ્લિકનો જે ટેક્સ છે ને એ ટેક્સનો સરકારમાં જમા થાય અને એ સરકારે પછી સરકારી શાળાઓમાં શિક્ષકોને પગાર આપે। અને સરકારી શાળામાં અમે બધા ભણ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ખેડૂતોના ટેક્સના પૈસાથી અમે ભણ્યા છે। કેમ કે ખેડૂતોએ જે ટેક્સ ભર્યો એ ટેક્સથી સરકારે છે શિક્ષકોનો પગાર કર્યો અને એ શિક્ષકોએ અમને ભણાવ્યા છે। એટલે ખેડૂતોના પૈસાથી અમે ભણ્યા છે અને ખેડૂતોના પૈસાથી ભણ્યા હોય તો સ્વાભાવિક રીતે ખેડૂતોનું ઋણ અમારી ઉપર છે અને એ ઋણ અમે ચૂકવવાનો પ્રયત્ન કરીએ છીએ। અમે આગાહી આપીએ કે અમે કોઈ જગ્યાએ ખેતીની માહિતી આપીએ તો ખેડૂત ઉપર કોઈ પ્રકારનો ઉપકાર નથી કરતા। અમને કોઈ ખેડૂતો એવું કહેવા પણ નથી આવતું કે ભાઈ તમે આ વસ્તુ કરો, પણ અમને સ્વૈચ્છિક અંદરથી એવું લાગી રહ્યું છે કે ખેડૂતોનું ઋણ છે, અમને ખેડૂતોએ ભણાવ્યા છે, ખેડૂતના ટેક્સના પૈસાથી અમે અભ્યાસ કર્યો અને સાથે ખેડૂતોનું અનાજ, કઠોળ, શાકભાજી છે એ પણ અમે ક્યાંક ને ક્યાંક ખોરાકના રૂપમાં લઈએ છીએ। એટલે ખેડૂતોનું ઋણ છે એ મારા ઉપર કમસે કમ છે એવું હું ચોક્કસ માનું છું। એ ઋણ હું જિંદગીમાં ક્યારેય ઉતારી ન શકું, પણ એ ઋણ છે એટલે અમે સામે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન ચોક્કસથી કરી રહ્યા છે। એટલે આ આગાહી કે જે કાંઈ ખેતીની માહિતી અમારી આવે છે એ અમારી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અમે ભૂતકાળમાં પણ આપી છે ને આવનારા સમયમાં પણ અમે સતત આપતા રહેશું। અમે ક્યારેય આ બંધ કરવાના નથી। એટલે કોઈને કોઈ મનમાં એવું હોય કે ખેડૂતોને જે આવા લોકોથી આગાહીનો લાભ મળે છે, ખેડૂતોને આ જે પરેશભાઈ જેવા લોકો છે એ ખેતીની માહિતી આપે છે, ખેડૂતોને કંઈ તકલીફ હોય તો સરકાર સામે અવાજ ઉઠાવે છે, એટલે અમારો અવાજ દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે કે ખેડૂતના હિતમાં બોલવાનું બંધ કરો, આંદોલનોમાં જવાનું બંધ કરો। અને એ માટે થઈને કોઈને કોઈ લોકો છે એ આમાં ક્યાંક કાયદાકીય ગૂંચ લાવી રહ્યા છે, પણ આમાં અમે એમને સફળ થવા દેવાના નથી। પણ આજની તારીખે માત્ર મારે એટલું જ સૂચન કરવાનું હતું કે અમારી આગાહીની ખેતીની માહિતી છે એ અમારા વર્ષોના અનુભવના આધારે અમે ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે। આમાં કોઈને બળજબરી નથી કે કોઈને ધરારથી આમાં અનુસરવાનું નથી। જો જેને વિશ્વાસ હોય એને અનુસરવું, વિશ્વાસ ન હોય તો હવામાન વિભાગ અને બીજા પણ અન્ય પ્લેટફોર્મ છે ત્યાંથી માહિતી મળે ત્યાંથી આપણે મેળવી શકાય છે। એટલે ખાસ આ કાયદાકીય રીતે ગૂંચની અંદર સૂચના આપવા માટે પણ ક્યાંક ને ક્યાંક કાયદાઓના જાણકારોએ મને આ ભલામણ કરી હતી। એટલે આ વિડીયોના મારફતે હું ભલામણ કરી રહ્યો છું। અમે જે કરી રહ્યા છીએ માત્ર ખેડૂતોના હિતમાં કરી રહ્યા છીએ। અમે
હવામાનની આગાહી પણ ખેડૂતના હિતમાં આપી રહ્યા છે, ખેતીની માહિતી પણ ખેડૂતના હિતમાં આપી રહ્યા છે. ખાસ કરીને દવા, ખાતર કે બિયારણ હોય, ઘણા બધા મિત્રોને એવું હશે કે આમાં તો પરેશભાઈને પૈસા મળતા હશે એટલે માહિતી આપે છે. આમાં દવા, ખાતર કે બિયારણ કોઈ પાસેથી જાહેરાતના પૈસા લેતા નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. અમને જે સારું લાગે ને ખેડૂતના ફાયદામાં હોય એ માહિતી અમે આપી રહ્યા છીએ. એટલે આ વિડીયો છે ને બરાબર સમજવો, ધ્યાનથી સાંભળવો અને સમજીને એ પ્રકારે આગળ વધવું. એટલે આ એક સૂચનાના ભાગરૂપે વિડીયો હતો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવું. નમસ્કાર.